ગુજરાતમાં બહુચર્ચિત ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે પોન્જી સ્કીમનો હતો તે મામલો ખૂબ ચર્ચાયો અને અંતે 8 મહિનાના જેલવાસ ભોગવ્યા પછી આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઈકોર્ટે કેટલીક શરતોને આધીન જામીન આપ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગુજરાતમાં બહુચર્ચિત મામલો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલાના પોન્જી સ્કીમનો। આ મામલાએ ગુજરાતમાં ખૂબ ચર્ચા જગાવી હતી અને ત્યાર પછી સીઆઈડી ક્રાઇમમાં ગુનો ભૂપેન્દ્રસિંહ ઝાલાના વિરુદ્ધમાં દાખલ થાય છે અને તે ફરાર થઈ જાય છે અને પોલીસ તેને શોધી લાવે છે। ત્યાર પછી તેને જેલ ભેગો કરે છે। અંતે 8 મહિનાનો જેલવાસ ભોગવ્યા પછી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમને ગુજરાત હાઈકોર્ટ કેટલીક શરતોને આધીન જામીન આપે છે અને તેમના જે વકીલ છે એડવોકેટ વિરલ પંચાલ તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। જી, નામદાર હાઈકોર્ટની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે જામીન અરજી ફાઇલ કરવામાં આવેલી જે પેન્ડિંગ હતી, જેની અંદર નામદાર જીપીઆઈડી કોર્ટમાં 5 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા અને ત્યારબાદ અમારા દ્વારા નામદાર હાઈકોર્ટને શરત મૂકવામાં આવેલી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જેલ મુક્ત કરવામાં આવે છે તો જેલ મુક્ત કરેના 12 મહિનાની અંદર 122 કરોડ રૂપિયા જીપીઆઈડી કોર્ટની અંદર જમા કરવામાં આવશે, જે રોકાણકારોને તેમના નાણાં મળી જશે। ફાઇનલી આજે નામદાર હાઈકોર્ટનો આભાર વ્યક્ત કરવા માગું છું કે તેમના દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપવામાં આવ્યા છે અને તે જામીન પર મુક્ત થશે। શું તમે કન્ડિશન મૂકી હતી કોર્ટ સમક્ષ, કઈ બાહેધરી આપવામાં આવી હતી, શું ઘટના હતી? જી, નામદાર હાઈકોર્ટ સમક્ષ અમે લોકોએ પહેલાં પ્રી ડિપોઝિટ પેટે 5 કરોડ રૂપિયા જમા કરવાની શરત મૂકેલી, ત્યારબાદ પહેલા મહિને 2 કરોડ, બીજા મહિને 2 કરોડ, ત્રીજા મહિને 3 કરોડ અને બાકીના જે એમાઉન્ટ વધે છે 122 કરોડ રૂપિયાની અંદર એ બાકીના 9 મહિનાની અંદર જમા કરવા માટે બાહેધરી આપવામાં આવેલી, જેમાંથી જીપીઆઈડી કોર્ટ સમક્ષ પ્રી રિલીઝ થાય એ પહેલાં 5 કરોડ રૂપિયા ગયા અઠવાડિયે જમા કરવામાં આવેલા। સર, કેટલા સમયથી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે અને કેટલા સમય બાદ બહાર આવશે? જી, 26/11/2024 આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેથી આજે કુલ 9 મહિના કહી શકાય। ટોટલ 8 મહિનાથી ભૂપેન્દ્રસિંહ ઝાલા બહાર છે। કેટલા મહિના? જી, 26/11/2024 રોજ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી, ત્યારબાદ તેઓની 27/12 ધરપકડ કરવામાં આવેલી અને આજે મતલબ 26/8ના દિવસે મતલબ 8 મહિનાથી જેલની અંદર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને 8 મહિના બાદ તેઓ જામીન મુક્ત થવાના છે। આમ એડવોકેટ વિરલ પંચાલે ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે જ્યારથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ છે ત્યારથી અત્યાર સુધી આ રોકાણકારો છે તેમના નાણાં ડિફોલ્ટ નથી થયા અને સેશન કોર્ટમાં પણ તેમણે 5 કરોડની રકમ જમા કરાવી દીધી છે અને દર મહિને આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોના જે પૈસા છે તે કોર્ટમાં જમા કરાવવા પડશે। આમ 1 વર્ષમાં આ રોકાણકારોના જે નાણાં હતા તે તેમને પરત આપી દેવા પડશે। ગુજરાતમાં બીઝેડનો મામલો ખૂબ ચાલ્યો હતો અને અંતે તેમના નિયમિત જામીન ગુજરાત હાઈકોર્ટ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાના મંજૂર કરે છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।